ડાંગની સહ્યાદ્રી મેહુલ ડોન આ કોઈ બિગ બી કે કિંગ ખાનની ફિલ્મ ડોનની વાત નથી। આ તો ડાંગ જિલ્લાની સરહદે આવેલા ખૂબસૂરત સ્થળ ડોનની વાત માંડી છે। દ્રોણાચાર્યના નામ ઉપરથી પડેલા નામને લીધે ડોન તરીકે ઓળખાતા ડાંગ જિલ્લાના આ ગામની પછવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે। અરબ સાગરથી 1001 મીટરની ઊંચાઈએ આવેલા સ્થળની ખૂબસૂરતી ચોમાસામાં પૂરબહારમાં ખીલી ઉઠે છે, ત્યારે અહીં પર્યટકોનો મેળાવડો જામે છે। ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ડોનની તળેટીમાં સ્થાનિક વન વિભાગ દ્વારા લુપ્ત થઈ રહેલા સફેદ ડોક ધરાવતા વિશાળકાય ગીધનું સંવર્ધન અને સંવર્ધન કેન્દ્ર પણ કાર્યરત કરાયું છે અને ડોન હિલ ઉપર ગિધરાજની વિશાળકાય પ્રતિમા સ્ટેચ્યુ પણ પ્રવાસીઓને વનેલ પ્રાણી પક્ષીઓના જતન સંવર્ધનનો મુખ સંદેશ આપે છે। ડાંગ જિલ્લાના ડોન ગામને આજે ગુજરાતના સૌથી ઊંચાઈ ધરાવતા અને મનોહર પર્વતીય વિસ્તારોમાંનું એક માનવામાં આવે છે। તે સાપુતારા પછી ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે પણ ઓળખાય છે। આ ગામ સહ્યાદ્રીની હરિયાળી વચ્ચે લગભગ 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે। અહીંથી આસપાસના જંગલો, ખીણો અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારના અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે। ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો ડોન વિસ્તાર પ્રાચીન દંડકારણ્ય પ્રદેશનો એક ભાગ માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ રામાયણમાં મળે છે। સમગ્ર ડાંગ વિસ્તારની જેમ અહીં પણ અનેક લોકકથાઓ અને આદિવાસી પરંપરાઓ પેઢીઓથી જીવંત છે। ડોન નજીક આવેલા દ્રોણાચાર્ય ડુંગર સાથે મહાભારત કાળની લોકમાન્યતાઓ પણ જોડાયેલી છે। સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અહીં મુખ્યત્વે ડાંગી આદિવાસી સમાજ વસે છે, જેમાં ભીલ, કુકણા, કુનબી, વારલી અને અન્ય જનજાતિઓનો સમાવેશ થાય છે। વર્ષ દરમિયાન ઠંડુ અને સુખદ હવામાન એ અહીંની કુદરતી વિશેષતાઓ છે। ડોનમાં મુલાકાત લેવા માટેના મુખ્ય આકર્ષણો જોઈએ તો ડોન હિલ, સૂર્યોદય અને સૂર્યાસ્ત વ્યૂ પોઈન્ટ, વલ્ચર પોઈન્ટ, કુદરતી ધોધ અને ચોમાસામાં હરિયાળા જંગલોના ટ્રેકિંગ રૂટ્સ પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે। ડોન આવવાથી અંદાજે 33 કિલોમીટર અને સાપુતારાથી લગભગ 55 કિલોમીટરના અંતરે આવેલું છે। ડોન અને તેની આસપાસ ચીંચલી અને ગારખડીના ડુંગરો, સીતાવન, વાડિયાવન, પાંડવ ગુફા, અંજની કુંડ, રજવાડી ગામ, લિંગા, બિલમાળ અને અર્ધનારેશ્વર ધામ જેવા વિસ્તારો કુદરતી ઝરણા અને ધોધગાઢ જંગલો અને સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્યો તેમના પ્રકૃતિમાં ઓળઘોળ કરી દેશે। ડોન માત્ર એક સુંદર પ્રવાસન સ્થળ નથી, તે ડાંગના ઇતિહાસ, આદિવાસી સંસ્કૃતિ અને સહ્યાદ્રીની પ્રાકૃતિક સંપદાનો જીવંત દસ્તાવેજ છે। ત્યારે ભીના ચોમાસાની મદમસ્ત મોસમમાં ધુમ્મસથી ઢંકાયેલા પહાડો, ચારેકોર પથરાયેલી હરિયાળી, વાદળોની અવરજવર અને શાંત વાતાવરણ સાથે પ્રવાસીઓને પ્રકૃતિમય થવાનો અવસર અને અનોખો અનુભવ પ્રદાન કરતું સહ્યાદ્રી પર્વતમાળાનું આ નાનકડું ગામ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને સાથ દઈને કહી રહ્યું છે મેહુલ ડોન। રિપોર્ટર રમેશ મહલા, ડાંગ।